ओम श्री गणेशाय नमः। जय श्री कृष्ण मेरे प्यारे दर्शकों। भगवान बधानुं ज सांभळे छे। आ एक सरस मजानी वार्ता छे। एक फकीर अने बे अनाथ बाळकोनी आ वार्ता छे। खूब ज ज्ञानवर्धक वार्ता छे, हिम्मत आपे एवी वार्ता छे। पूरा अंत सुधी आ विडियो जुओ अने विडियो सारो लागे तो विडियोने लाइक अने शेर करीने आ चेनलने सब्सक्राइब करवानुं भूलशो नहीं। मित्रों, आ एक बहु समय पहेलानी वात छे। एक शहेरमां एक मुसलमान फकीर रहता हता अने एने जे पण भीख मळती ए तेने जरूरतमंदोमां वहेंची देता हता। पोते એટલા गरीब होवा छतां पण ए जे पण भीखमां मळे ए बीजा जरूरियात लोकोने आपी दे अने खुद रूखी सूखी रोटली खाई अने गुजरान चलावता हता। आवुं तेमनुं जीवन हतुं। एक दिवस तेमने एक रस्तामां जता हता त्यारे तेनी नजर बे अनाथ बाळको अने तेनी मां उपर पड़ी, जे धमधमता तापमां बेठेला हता। खूब आकरो ताप हतो अने एमां बेठा हता। साथे एनी झूंपड़ी पण पूरी रीते तूटी फूटी गई हती। आवुं जोईने ते फकीर ए बाळको पासे जाय छे अने एमने पूछ्युं के तमारुं मकान, तमारी झूंपड़ी आ केवी रीते तूटी? बाळको कहेवा लाग्या के 2 દિવસ પહેલા વરસાદ અને ખૂબ વાવાઝોડું આવ્યું હતું, જેનાથી અમારું મકાન, અમારી ઝૂંપડી તૂટી ગઈ છે। હવે અમે ત્રણેય આ તાપમાં બેસી રહીએ છીએ, પણ કોઈ અમારી મદદ નથી કરતું। કાશ કોઈ અમારી મદદ કરવા માટે આવે અને અમારું મકાન બનાવી આપે, જેથી અમારું ઘર અમને મળે, અમારું રહેવાનું સ્થાન મળે, ગુજરાન અમારું થઈ શકે। બાળકો પણ ત્યાં બેઠા હતા। બાળકોની માં પણ ત્યાં જ બેઠી હતી અને રડવા લાગી, ખૂબ રડવા લાગી અને એ ફકીરને કહેવા લાગી કે આ બાળકોના પિતા પણ મરી ગયા છે, ઘણા સમય પહેલા એ ગુજરી ગયા છે। અમે આ ઝૂંપડીમાં જેમ તેમ કરીને જીવી રહ્યા હતા, પણ વાવાઝોડાના લીધે, ખૂબ વરસાદના લીધે આ ઝૂંપડી પણ તૂટી ગઈ। મેં ઘણા લોકો પાસેથી મદદ માંગી, પણ કોઈએ મારી મદદ કરી નહીં। બાળકોની માં ફકીરને રડતા રડતા કહે છે અને ફકીર એની દર્દભરી કહાની સાંભળે છે તો એ પણ દુઃખી થઈ ગયા। જો એના હાથમાં હોત ને તો એ જ સમયે એની ઝૂંપડી એ બનાવી દેત, પૈસા આપીને। પણ ખુદ એ ફકીર હતા જે ભીખ માંગીને પોતાનું જ ઘર, પોતાનું પેટ ભરતા ગુજરાન ચલાવતા હતા। તેની અંદર ઇન્સાનિયતનું દર્દ હતું, માણસાઈ હતી। તેને મનમાં ને મનમાં એવો વિચાર કરી લીધો કે એમની માટે એ મકાન જરૂર બનાવશે। પણ એક સત્ય એ પણ હતું કે એક ફકીર હતા એ, અને તેને આખો દિવસ ભીખ માંગે ત્યારે થોડા એવા પૈસા મળતા અને એનાથી એના ઘરનું ગુજરાન ચાલતું હતું, મુશ્કેલીથી એનું પૂરું થતું હતું। પછી એણે એમ વિચાર્યું કે હું અમીર લોકો પાસે જઈને એમની જોડે મદદ માંગીશ। આમ વિચારી એ ફકીર અમીર લોકો પાસે જઈને મદદ માંગવા લાગ્યા અને એમણે પણ તેને થોડી એવી ભીખ માંગી જે એ ગરીબ બાળકો, જેથી એ જરૂરિયાત તેની પૂરી કરી શકે। થોડી થોડી ભીખ માંગી તો અમીર લોકોએ થોડી થોડી ભીખ માંગી આપી, પણ એ એટલી પૂરતી ન હતી જેથી પેલા અનાથ બાળકોનું એ ઘર બનાવી શકે। ત્યાર પછી ફકીરે કંઈક વિચારીને નિર્ણય લીધો કે એ કોઈકની પાસે ઉધાર માંગશે। પછી એ વેપારી અને અન્ય લોકો પાસે જાય છે અને ઉધાર માંગે છે। કહે છે કે મને ઉધાર થોડા પૈસા આપી દો, હું થોડા થોડા કરીને તમારી પૂરી રકમ હું તમને પાછી આપી દઈશ। આવી રીતે ફકીરને થોડા પૈસા મળી ગયા, જેનાથી તે બાળકો માટે ઘર બનાવી શકે। ફકીરે પૈસા લઈને સીધા એ બાળકો પાસે આવી ગયા। થોડા સમયમાં ફકીરે મજૂરોને બોલાવીને નવું ઘર એ અનાથ બાળકોને તેની મા માટે બનાવી દીધું। બાળકો ફકીરને અંતરથી આશીર્વાદ આપતા કહેવા લાગ્યા કે તમારા જેવા ભલા સારા માણસના કારણે અમને રહેવા માટે ઘર મળી ગયું, એક છત મળી ગઈ। ફકીર એનું ઘર બનાવીને પાછા ચાલ્યા ગયા। થોડા દિવસ થયા અને પછી એક દિવસ અચાનક ફકીર બીમાર પડી ગયા। એટલા બીમાર કે હાલવા ચાલવા માટે પણ એ લાચાર બની ગયા। તે ફકીર જે લોકોની મદદ કરતા હતા તે બધા એમની સંભાળ લેવા માટે તેની પાસે આવ્યા। જ્યારે એ બધા આવ્યા તો જોયું કે ફકીર બહુ બીમાર છે, તેના જીવનના છેલ્લા ક્ષણો હોય એમ હતું। જેવા જ અમીર લોકો એની પાસે
એની પાસે આવ્યા કે જેની પાસેથી ફકીરે પૈસા ઉધાર લીધા હતા. એમને ખબર પડી તો એ લોકો ત્યાં આવ્યા કે ફકીર બીમાર થઈ ગયા છે અને એમણે વિચાર્યું કે ફકીર પાસે જઈને એના પૈસા લઈ આવે. ક્યાંક એવું ન થાય કે ફકીર મરી જાય અને અમારા પૈસા ડૂબી જાય. આમ વિચારીને તે વેપારીઓ, પૈસાવાળા લોકો ફકીર પાસે પૈસા લેવા આવે છે અને જોયું તો ફકીર એના જીવનના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. વેપારીઓ ફકીરને કહેવા લાગ્યા કે જે પૈસા તમે અમારી પાસેથી ઉધાર લીધા છે એ અમને પાછા આપી દો. પણ ફકીર પાસે તો કંઈ હતું જ નહીં. તે વૃદ્ધ ફકીર ધીરે ધીરે બરફની જેમ ઠંડા પડી ગયા, કેમ કે હવે એની પાસે બહુ ઓછો સમય હતો. ઉધાર ચૂકવવા વાળાની સંખ્યા વધતી જઈ રહી હતી. જે બધાને ખબર પડે એ બધા જ ફકીર પાસે પૈસા લેવા આવે. જેણે એને ઉધાર આપ્યા હતા એ બધા જ પૈસા લેવા માટે ધીરે ધીરે આવી રહ્યા હતા. જ્યારે એ બધા જોવે છે કે ફકીર મરવાનો છે તો એના ચહેરા ઉદાસ થઈ ગયા. એ બધા મનમાં ને મનમાં પછતાઈ રહ્યા હતા કે કાશ એમણે આ ફકીરને પૈસા ઉધાર ન આપ્યા હોત તો સારું હતું. હવે તો પૈસા આપ્યા વગર જ આ ફકીર મરી જશે. પછી ફકીરે આ બધાના ચહેરા જોયા, ઉદાસ જોયા તો ફકીર બોલ્યા વેપારીઓને કે તમે ગભરાશો નહીં, ભગવાન પર ભરોસો રાખો. ભગવાન કોઈ વ્યવસ્થા જરૂર કરશે. તમને તમારા પૈસા જરૂર મળી જશે. આ સાંભળીને અમીર લોકો વેપારી કહેવા લાગ્યા કે ફકીર તો એવું કહી રહ્યા છે જેમ કે ભગવાન ખુદ પૈસા કોઈની સાથે મોકલાવશે, કોઈ બંદાની પાસે પૈસા મોકલાવશે અને કહેશે કે લે ફકીર આ બધાના પૈસા ચૂકવી દે. આમ કહીને બધા હાંસી ઉડાડવા લાગ્યા. ફકીર બોલ્યા, શું તમને બધાને ભગવાન પર ભરોસો નથી? તમારે ભગવાન પર પૂરો વિશ્વાસ રાખવો જોઈએ. એ ક્યારેય કોઈને નિરાશ નથી કરતા. તમે જુઓ તમારા પૈસાની વ્યવસ્થા જરૂર થઈ જશે. તમે જોજો, તમે નિરાશ ન થશો. થોડી વાર પછી બહારથી એક બાળકનો અવાજ આવ્યો જે હલવા પૂરી વેચી રહ્યો હતો. જેવા જ ફકીરના કાનમાં એનો અવાજ પડ્યો કે ફકીરે એક આદમીને કહ્યું જે પાસે ઊભા હતા એમાંથી એક આદમીને કહ્યું કે બહાર જાઓ અને એ બાળક પાસેથી બધી જ જે છે એ હલવા પૂરી લઈ આવો. તો આ સાંભળી એ આદમી બહાર ગયો અને એ બાળક પાસેથી બધી જ હલવા પૂરી લઈને અંદર આવી ગયો. જેવો જ આદમી હલવા પૂરી લઈને અંદર આવ્યો તે ફકીર કહે છે કે આ બધા જે ઊભા છે હલવા પૂરી અહીં બધા લોકોમાં વેચી દો. ફકીરના કહેવાથી તે આદમીએ ત્યાં ઊભેલા બધામાં હલવા પૂરી વેચી દીધી. એમાં અમુક અમીર લોકો પણ હતા જેની ફકીર ક્યારેક ક્યારેક મદદ પણ કરતો હતો કોઈની કોઈ રીતે. બધા લોકો હસવા લાગ્યા, હલવા પૂરી ખાવા લાગ્યા. હલવા પૂરી ખાતા સમયે અહંકારી અને અમીર લોકો બોલવા લાગ્યા, વાહ ફકીર પાસે પૈસા તો નથી છતાં પણ મરતા સમયે આપણે કંઈક ખવડાવીને જઈ રહ્યા છે. જ્યારે બધા લોકો હલવા પૂરી ખાઈ ગયા ત્યારે એ છોકરો બહારથી અંદર આવ્યો જેની જે હલવા પૂરી લીધી હતી. એ અંદર આવ્યો અને બોલ્યો કે મને મારા પૈસા આપો. મેં જે હલવા પૂરી તમને આપી, જે વેચી, એના મને પૈસા આપો. ફકીર બોલ્યા કે બેટા મારી પાસે તને આપવા માટે કંઈ જ નથી. હું ખુદ એક ફકીર છું, હું તારી શું મદદ કરી શકું? તે બાળક હેરાન થઈને બોલ્યો કે આ બધી જ હલવા પૂરી મારા માલિકે મને આપી છે વેચવા માટે. એણે મને કહ્યું હતું કે હલવા પૂરી વેચીને આવ, જે પૈસા આવે મને આપ. જો હું એને પૈસા નહીં આપું તો એ મને બહુ મારશે. આ બાજુ બધા વેપારીઓ, અમીર લોકો જે એની આસપાસ ઊભા હતા એ કહેવા લાગ્યા કે ફકીર તમને થોડી પણ શરમ નથી આવતી? તમે તો પહેલેથી જ અમારી પાસે પૈસા લઈ ચૂક્યા છો અને પાછા પણ નથી આપ્યા. અને મરતા સમયે આ બાળકને પણ તમે દગો આપ્યો. કમસે કમ આ બાળકને પૈસા આપી દો. તે બાળક બોલ્યો કે હું પૈસા લીધા વગર તો અહીંથી નહીં જ જાઉં, મને મારા પૈસા આપો. અને બાળકની હિંમત તૂટી અને જોર જોરથી રડવા લાગ્યો. રડતા રડતા કહેવા લાગ્યો મને મારા પૈસા જોઈએ. પણ ફકીર પાસે તો કંઈ હતું જ નહીં, શું આપે? મિત્રો, આ દરમિયાન એક વ્યક્તિ પોટલીમાં પૈસા લઈ આવ્યો અને એ પોટલીમાં પૈસાની પોટલી હતી એ ફકીર પાસે એણે ચૂપચાપ મૂકી દીધી અને ત્યાંથી ચાલ્યો ગયો. બધા લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. જેવી જ ફકીરે પોટલી ખોલી તો તેમાં પૈસા હતા. પૈસા એટલા હતા કે બધા લેણાવાળાને ચૂકવી શકે. જેટલી રકમ લેણાવાળાની હતી એટલા પૈસા હતા અને ઉપરથી બીજા થોડા સાઈડમાં અલગથી પૈસા એ હતા જે બાળકને ચૂકવવાના હતા. જે બાળકના હલવા પૂરી લઈને જે પૈસા થતા હતા
એ પૈસા પણ અલગથી હતા અને જે લેણાવાળાના હતા એ પૈસા પણ એમાં હતા. ટોટલ જેટલા એને ચૂકવવાના હતા એ પૈસા એટલા એ પોટલીમાં હતા. ફકીર બોલ્યો, જુઓ, હું કહેતો હતો ને કે ભગવાન મારી મદદ જરૂર કરશે. તેણે સાચું જ મારી મદદ કરી છે અને સત્ય છે કે ભગવાન બધું જ જુએ છે. જ્યારે મેં હલવા પૂરી આ બાળક પાસેથી લીધી અને એ બાળક પૈસા માટે રડતો હતો તો ભગવાનને એનાથી રડવાનું જોવાયું નહીં. બાળકનું રડવાનું ભગવાન જોઈ ન શક્યા અને એણે મારી મદદ કરી દીધી. કાશ તમારામાંથી કોઈ પહેલા સાચા મનથી રડી લે તો મારે આ બાળકની મદદની જરૂરત ના પડત. ફકીર બોલ્યા કે જ્યારે પણ કોઈ એક વ્યક્તિની પણ પ્રાર્થના ભગવાન સુધી પહોંચે છે તો બીજા બધાની પણ પ્રાર્થના ભગવાન પાસે પહોંચે છે. જેમ કે આ બાળક રડ્યું એના પૈસા માટે, તો એના અવાજથી, એના પોકારથી ભગવાને તમારા બધાની અને મારી પણ પ્રાર્થના સાંભળી લીધી. અને ભગવાન સાંભળે જ છે અને મદદ જરૂર કરે છે. ભગવાન કોઈ પણ રૂપમાં આવીને કોઈ પણ રૂપમાં આવીને મદદ કરી જાય છે. પછી તો એ વેપારીઓને બહુ પછતાવો થયો કે આપણે ફકીર સાથે આવું નહોતું કરવું જોઈતું. થોડી વાર પછી તો ફકીરે દેહ છોડી દીધો અને મૃત્યુ પામ્યો. મિત્રો, ભગવાન સામે સાચા મનથી રડવું એ આકાશના દરવાજા ખોલી નાખે છે. સાચા મનથી ભગવાનને પ્રાર્થના કરીએ તો એ ક્યારેય ખાલી નથી જતી. ભગવાન જરૂર ને જરૂર સાંભળે છે, પણ આપણું મન અને હૃદય સાચું હોવું જોઈએ. આપણી પ્રાર્થનામાં કોઈનું અહિત ન હોવું જોઈએ, કંઈ ખોટું ન હોવું જોઈએ. તો ભગવાન આપણી પ્રાર્થના જરૂર સાંભળે છે. સાચા આંસુ સાથેનો પોકાર ભગવાન સુધી જરૂર પહોંચે છે અને આપણી મુશ્કેલીઓ, તકલીફ બધું જ ભગવાન દૂર કરે છે. કોઈને કોઈ રસ્તો જરૂર ખોલી દે છે. ફકીરની માનવતા, ઇન્સાનિયત, ભગવાન ઉપરનો વિશ્વાસ, દયા, ભાવનાની કથા આપણને એ શીખવાડે છે કે દાતાના હાથ ભગવાન પાસે હોય છે. જે દિવસે આપણે કોઈ બીજાના દુઃખને પોતાનું દુઃખ માની લઈએ છીએ એ દિવસે ભગવાન આપણું જીવન સફળ બનાવી દે છે. તો મિત્રો, આ ખૂબ જ પ્રેરણાદાયક વાર્તા હતી, કથા હતી. તમને ગમી હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલમાં, શ્રેષ્ઠ સુવિચાર ચેનલમાં બહુ બધી વાર્તાઓ છે ભગવાનની, જેનાથી આપણને પ્રેરણા મળે, જ્ઞાન મળે, શાસ્ત્રોની કથાઓ પણ છે. તો મિત્રો, જરૂર સાંભળો અને બીજાને પણ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.